હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની વાર્તા. નમસ્કાર મિત્રો, પ્રણામ. જેના હૃદયમાં ઈશ્વર છે તેને કોઈ સૂતક મળી નડતું નથી. આ વાક્યને સાર્થક કરતી એક સત્ય કહાની સાંભળો. ફેબ્રુઆરી 2007નો સમયગાળો. વડોદરાથી 50 કિલોમીટર દૂર આવેલું 30,000ની વસ્તી ધરાવતું એક નગર, જ્યાં 80 વર્ષના વૃદ્ધ સ્થાનિક ડૉક્ટરો પાસે કેન્સર સારવાર કરાવી રહ્યા હતા. પણ કેન્સર જેવી બીમારીનો ઈલાજ સ્થાનિક તબીબોના ગજા બહારની વાત હોવાથી ફેમિલી ડૉક્ટરને વૃદ્ધને ચેન્નઈની પ્રસિદ્ધ અળિયાન કેન્સર હોસ્પિટલમાં ઈલાજ માટે લઈ જવા સલાહ આપી. વૃદ્ધની સારવાર માટે ડૉક્ટરો દ્વારા તમામ ગોઠવણી અહીંથી જ ફોન કરીને કરી આપવામાં આવી. 1 મહિનો ચેન્નઈ રહી અને સારવાર કરવાની હતી, જેથી પુત્રોમાંથી કોઈ 1 મહિનો સાથે જઈ અને રહી શકે તેમ ન હોવાથી તે વૃદ્ધ પોતાની 75 વર્ષની પત્નીને સાથે લઈને ચેન્નઈ સારવાર કરાવવા નીકળ્યા. ચેન્નઈ ટ્રેન પહોંચતા 5 કલાક મોડી પડી અને રાત્રે 9 વાગે ચેન્નઈ ઉતરી અને વૃદ્ધ દંપતી રિક્ષા દ્વારા કેન્સર હોસ્પિટલમાં પહોંચ્યા. રિક્ષાથી રાત્રે 10 વાગ્યા પછી હોસ્પિટલના કેમ્પસ પહોંચેલા વૃદ્ધાએ પૈસા ચૂકવી અને પતિને નીચે ઉતાર્યો. હવે તેમ કહ્યું ત્યારે જોયું કે પતિનો દેહ નિશ્ચેત છે અને કોઈ જવાબ નથી આપી રહ્યો. વૃદ્ધા ગભરાયા અને દોડીને હોસ્પિટલમાં ગયા. ત્યાં ચેન્નઈમાં ભાષાની ભારે તકલીફ પડી, પણ વૃદ્ધાના ઈશારાઓથી ચેન્નઈના ડૉક્ટરો કંઈક સમજ્યા અને બહાર આવ્યા. વૃદ્ધે ચકાસી અને જણાવ્યું કે તેઓને દેહાંત થઈ ચૂક્યો છે. વૃદ્ધના મૃતદેહને રિક્ષામાંથી ઉતારી સ્ટ્રેચર ઉપર મૂકી દેવામાં આવ્યા. હોસ્પિટલમાં દર્દીને દાખલ કરી શકાય પણ મૃતદેહને નહીં, એટલે હોસ્પિટલના કેમ્પસમાં જ સ્ટ્રેચર ઉપર મૃતદેહ મૂકી રાખવામાં આવ્યો. રાતે 10 વાગ્યા પછીનો સમય હતો. હોસ્પિટલનું ચોગાન પણ સૂમસામ હતું અને 75 વર્ષની વૃદ્ધા ઘરથી 1800 કિલોમીટર દૂર પતિના મૃતદેહ સાથે અજાણ્યા મહાનગરમાં એકલી હતી, જ્યાં કોઈ તેની ભાષા સમજતું ન હતું કે તે કોઈની ભાષા સમજતી ન હતી. દરમિયાન માઠા સમાચાર આપવા વૃદ્ધાએ ઘરે દીકરાને ફોન જોડ્યો. ઘરે મરણના સમાચાર મળતા પરિવારજનો ભાગી પડ્યા, પણ તેથી વધુ દુઃખ હતું કે ઘરની કોઈ આટલા દૂર પિતાના મૃતદેહ સાથે માતા એકલી તો હવે કરવું શું? સંબંધી અને આજુબાજુ સ્થળોમાં સમાચાર વહેતા થયા અને લોકો એકત્રિત થવા લાગ્યા. તમામ તપાસ કરી પણ ટ્રેન કે વિમાન દ્વારા ચેન્નઈ 24 કલાક પહેલાં પહોંચવું કે ત્યાંથી મૃતદેહ પણ અહીં લાવવો, બંનેમાંથી કાંઈ જ કોઈ પણ રીતે શક્ય નહોતું. છેવટે ભીડમાં મોજૂદ આધેડ વયના અશોકભાઈએ પોતાની રીતે પ્રયત્નો શરૂ કર્યા. તેઓ વડોદરાની MS યુનિવર્સિટીમાં ભણતા હતા ત્યારે 30 વર્ષ અગાઉ તેઓના ગ્રુપમાં વંદના નામની છોકરી હતી. તેના લગ્ન ચેન્નઈ થયા હતા અને ત્યારે તેના લગ્નમાં ગયા હતા અને જાન
ચેન્નઈ થઈ આવી હતી તેમ યાદ આપતા અશોકભાઈએ પોતાના મિત્ર વર્તુળમાં રાત્રે 11 વાગે ફોન ઘુમાવવાનો શરૂ કર્યો. લગ્ન બાદ વંદના સાથે કોઈ સંપર્ક ન હતો, છતાં 5-6 મિત્રોનો સંપર્ક કર્યા બાદ વંદનાના વડોદરા ખાતેના પિયરનો લેન્ડલાઇન નંબર મેળવી શક્યો. જે પ્રક્રિયા દરમિયાન રાતના 1 વાગી ગયા હતા. પરિવારના સભ્યો સતત ચેન્નઈમાં પોતાની માતાના સંપર્કમાં હતા, પણ ઉપર કોલથી ફોન ચાલુ રહેવાના કારણે ચેન્નઈમાં વૃદ્ધાની મોબાઈલની બેટરી પણ ઉતરી ગઈ, સંપર્ક તૂટી ગયો. અશોકભાઈએ રાતે 1 બાદ વંદનાના વડોદરા ખાતે પિયરના ઘરે ફોન કરી એક પ્રયત્ન કરવાનું ઠીક માન્યું. રાત્રે રિંગ વાગે તો કોઈ કિશોરીએ ફોન ઉપાડ્યો અને અશોકભાઈએ વંદના વિશે પૂછતા કિશોરીએ જણાવ્યું કે તે મારા ફોઈ છે અને ચેન્નઈ જ રહે છે અને તેઓની દીકરીનું પરમ દિવસે લગ્ન છે, એટલે મારા પરિવારમાં તમામ સભ્યો ચેન્નઈ ગયા છે. મારે માર્ચમાં બોર્ડની પરીક્ષા છે, એટલે હું નથી ગઈ અને મારા બા અને હું અહીં જ છીએ. અશોકભાઈએ વંદનાનો નંબર માંગતા મળી ગયો અને રાત્રે 1:30 વાગ્યાના અરસામાં ખચકાતા અશોકભાઈએ વંદનાના મોબાઈલ પર ફોન કર્યો. બીજા દિવસે વંદનાની દીકરીનું લગ્ન હતું, જેથી શું વાત કરી અને કઈ રીતે તે માટે અશોકભાઈ ઓઢવમાં હતા ત્યાં વંદનાના પતિએ ફોન ઉપાડ્યો. અશોકભાઈએ પોતાનો પરિચય આપી વંદના સાથે વાત કરાવવા કહ્યું. વંદનાએ પતિએ ફોન આપ્યો તો અશોકભાઈએ સમગ્ર બાબત જણાવી. તારી દીકરીનું લગ્ન છે તેવા સમયે 30 વર્ષ પછી જિંદગીમાં પહેલી વાર તને ફોન કરું છું, પણ મારી મજબૂરી છે, તારાથી થાય તો મદદ કર. બોલતા અશોકભાઈનું ગળું ભરાઈ આવ્યું. વંદનાએ નામ અને સરનામું લીધું અને બંને તે મદદ કરવાની ખાતરી આપી. 36 કલાક બાદ જેના ઘરના આંગણામાં દીકરીને પરણાવવા જાણ આવવાની હતી, તે વંદના તેના પતિને લઈ અને રાત્રે 2:30 વાગે ચેન્નઈની કેન્સર હોસ્પિટલમાં પહોંચી અને વૃદ્ધાને મળી. અજાણ્યા પ્રદેશમાં કોઈ ગુજરાતી માણસ શોધતો આવીને મળતા 10 વાગ્યાના પતિની લાશ સાથે મૂર્તિવંત બનીને બેઠેલી વૃદ્ધા દિલ ખોલી અને વંદનાના ખભા ઉપર માથું મૂકી રડી. દરમિયાન વંદનાના પતિએ હોસ્પિટલના જવાબદારો સાથે વાત કરી મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની વ્યવસ્થા કરી અને મૃતક વૃદ્ધના પરિવાર સાથે પરામર્શ કરી અને મૃતદેહને ચેન્નઈ મોજ અગ્નિ સંસ્કાર કરવાની વાત નક્કી કરી. વંદનાને વૃદ્ધા સાથે છોડી અને એના પતિ અંતિમ ક્રિયાની તૈયારી કરવા ગઈ. સવારે 7 વાગે હોસ્પિટલના ચોગાનમાં એક કરી અને માણસો ભેગા થવા લાગ્યા. 8 વાગ્યાની આસપાસ 400 ગુજરાતીઓ હોસ્પિટલના ચોગાનમાં ભેગા થઈ ગયા અને વંદનાનો પતિ અંતિમ સમાન લઈ અને આવ્યો. જરૂરી વિધિ પતાવી ચેન્નઈમાં 400 ગુજરાતીઓ એક અજાણ્યા ગુજરાતીનું મૃતદેહ લઈ રામ નામનો જાપ કરી સ્મશાન પહોંચ્યા અને મૃતદેહને પંચમહાભૂતમાં વિલીન કર્યો. વંદનાએ વૃદ્ધાને પોતાને ત્યાં લઈ જઈ થોડા સ્વસ્થ કર્યા અને ચેન્નઈથી વડોદરા
આવવા ટ્રેનમાં રવાના કરવાની વિધિ પતાવી અને બીજે દિવસે જ્યાં દીકરીની જાન આવવાની હતી અને લગ્નમાં મામેરું કરવા આવેલા ભાઈઓને મામેરું કરવાની જવાબદારી બીજા નિભાવી લેશે. તું વૃદ્ધાને ઘરે પહોંચાડવાનું કામ કર કહી અને માજી સાથે જ ટ્રેનમાં વડોદરા જવા રવાના કર્યા. વંદનાના ઘરે લગ્ન પતી ગયા અને 2 સપ્તાહ બાદ પોતાના પિયર અને સગા સંબંધીઓને ત્યાં દીકરી જમાઈને લઈને આવી. ગુજરાતમાં કુળદેવીના મંદિર ખાતે નવપરિણીત યુગલને પગે પણ લગાવવાના હતા. ત્યારે વંદના ચેન્નઈથી અસ્થિ કળશ અને મૃતકનું પ્રમાણપત્ર પણ સાથે લઈને આવવાનું ના ભૂલે. એટલે જ કહેવાયું છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતી. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે, કહાની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.